વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી. દોસ્તો 10,000ની અંદર જો 5G ફોન મળતો હોય તો આપણા માટે બેસ્ટ છે. જી હા દોસ્તો, હું તમારા માટે લઈને આવ્યો છું વિવોનો T4 Lite 5G ફોન, જે 10,000ની અંદર મસ્તનો ફોન આવી જાય છે. અગર તમારું બજેટ 20-25,000 ઉપર જતું હોય અને તમારે 10,000માં સારી એવો મોબાઈલ લેવો હોય તો તમે વિવો T4 Lite રહી શકો છો, કારણ કે આમાં એવા ફીચર્સ છે જે 20-25,000માં પણ મળી જશે. કયા કયા ફીચર્સ છે, કેવી રીતે કરવાનું છે, તે બધું હું તમને બતાવીશ. તો સૌથી પહેલાં અનબોક્સિંગ વિશે વાત કરીએ તો અહીં તમને કંઈક આ રીતનું સૌથી પહેલાં બોક્સ મળી જશે, જેમાં ઉપરની સાઈડમાં લખેલું છે T4 Lite 5G. જી હા દોસ્તો, આપણે તો તેને સૌથી પહેલાં ઓપન કરીએ તે પહેલાં તેના ફીચર્સ વિશે વાત કરી દઈએ. આ મારી પાસે જે મોડલ છે તે પ્રીમિયમ બ્લુ કલરનું છે. આમાં બીજા 2 વેરિયન્ટ પણ આવે છે. જી હા દોસ્તો, તો અહીં તમે થોડાક સ્પેસિફિકેશન પણ જાણી શકો છો. અહીં તમને લખેલું બધું આવી જશે. આ બોક્સની અંદર શું શું વસ્તુ છે તે પણ તમને જોવા મળી જશે. તો અહીં તમને એક ફોન જોવા મળશે, ઇન્જેક્ટ ટૂલ જોવા મળશે અને વોરંટી કાર્ડ, ક્વિક સ્ટાર્ટ ગાઈડ એક જોવા મળી જશે. તે બધું તમને અહીં ફોનની ઉપર બેકની સાઈડમાં તમને જોવા મળી જશે પાછળની. અને અહીં કેટલા એમએચ બેટરી છે તે બધું હું તમને આજના આ વિડીયોમાં ટોપિકમાં કવર કરતો જઈશ અને કેવી રીતે આ મોબાઈલ યુઝ થાય છે અને આમાં કયા કયા AI ફીચર્સ પણ છે. તો સૌથી પહેલાં આપણે તેને ઓપન કરીએ અને અહીં તમને જોવા મળી જશે વિવોનો જે નવો સ્માર્ટફોન છે તે વિવો T Lite Pro. તો અહીં તમને સૌથી પહેલાં કંઈક આ રીતનું જોવા મળી છે. સૌથી પહેલો મોબાઈલ જ તમને જોવા મળશે. તો કંઈક આ રીતનું છે. તો આપણે તેને ઓપન કરીએ. તો અહીં તમે જોઈ શકો છો આ મોબાઈલ કંઈક આ રીતનું જોવા મળી જાય છે. જી હા દોસ્તો, કંઈક તમે ફીચર્સ જોઈ શકો છો. આ જે મારા વિવો V21નો જે પાછળનો કલર હતો પ્રીમિયમ બ્લુ, તે જ તમને અહીં જોવા મળી જાય છે. અને હવે આના વાત કરીએ તો વજન 202 ગ્રામ છે વજન, જે મેં ચેક કર્યું હતું. અને આમાં TPU-C કેસ પણ તમને જોવા મળી જશે. હવે વાત કરીએ તો અહીં 15 વોટનું ચાર્જિંગ તમને જોવા મળે છે શોધતા. તો તે બતાવી દઉં તે પહેલાં આપણે અહીં મોબાઈલને ચાલુ કરી દઈએ. તો અહીંથી આપણે ચાપ દબાવી રાખશું, વાઇબ્રેટ આવ્યો અને હવે તે ઓપન થાય છે. તો અહીં તમને થોડુંક IMEI નંબર ને તે બધું તમને અહીં કાર્ડ જોવા મળી જાય છે. પછી અહીં તમને કંઈક યુઝર મેનુ જોવા મળી જાય છે, જ્યાં વાંચી શકો છો. ત્યાર પછી એક કવર મળી જાય છે, જે તમે અહીં જોઈ શકો છો. કંઈક આવું કવર છે. તો આપણે તેને ચડાવી દઈએ, જે બાદમાં પછી પીળું થઈ જાય છે, તે તમે બધા જાણો છો. તો અહીંયા આપણે તે કવર પણ ચડાવી દઈએ. હવે વાત કરીએ ચાર્જિંગનું લઈને, તો આમાં તમને જોવા મળી જશે 15 વોટનું ચાર્જર. જી હા દોસ્તો, પહેલાં જે વિવો 3 Lite હતું તેમાં ચાર્જર નહોતા આવતા, પણ હવે આમાં પાછું ચાર્જર આવે છે. હવે આમાં વાત કરીએ કે કેબલમાં, તો એમાં તમને મળી જશે Type-C કેબલ, જે અને એક સાથે મળશે સિમ ઇજેક્ટર ટૂલ, જે તમે અહીં જોઈ શકો છો. તો આવી રીતે આ તમને મળે છે. હવે દોસ્તો વાત કરીએ પાછળ જે આપેલું છે તે છે લિક્વિડ મેટલ ટેક્સચર ટૂલ. તે અહીં તમને જોવા મળી જશે. અને સાઈડમાં મેટાલિક મેટ ફ્રેમ છે, જે તમે અહીં જોઈ શકો છો. મેટાલિક મેટ ફ્રેમ તમને જોવા મળી જશે. અને ઉપરની સાઈડમાં તમને સ્પીકર જોવા મળી જશે. હવે આની થિકનેસની વાત કરીએ તો 8.19 mm છે અને IP64 ઉપર કામ કરશે. હવે 6.74 IPS LCD લાર્જ ડિસ્પ્લે જોવા મળશે, જે 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ પર કામ કરે છે. જી હા દોસ્તો, આમાં 1000 નાઇટ હાઇટ બ્રાઇટનેસ પણ તમને જોવા મળી જશે. સાથે આમાં DNI પ્રોટેક્શન પણ તમને જોવા મળી જશે ડિસ્પ્લેની અંદર. આમાં તમને જોવા મળી જશે MediaTek Dimensity 6300, સાથે અહીં તમને 90 હર્ટ્ઝની ડિસ્પ્લે પણ જોવા મળી જશે. LPDDR6 પણ રેમ લગાવવામાં આવી છે, જે સારી એવી છે, ને UFC 2.2 પણ જોવા મળી જશે. હવે આના કેમેરા વિશે વાત કરીએ તો અહીં તમને જે પહેલો કેમેરો જોવા મળશે રિયલમાં તે 50 મેગાપિક્સલનો છે. IM852 AI મેન કેમેરો જોવા મળી જશે. સાથે અહીં તમને 2 મેગાપિક્સલનો બીજો કેમેરો જોવા મળી જશે. અને અહીં તમને ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરો જોવા મળી જશે. 180 પિક્સલથી 30 FPS સુધી બંનેમાં રિયર અને ફ્રન્ટમાં 180 સુધીનું તમારો વિડીયો રેકોર્ડ કરી શકે છે. જી હા દોસ્તો, હવે વાત કરીએ આના બેટરી વિશે, તો આમાં 6000 mAhની બેટરી આવે છે અને સાથે 5 વર્ષની બેટરી હેલ્થ પણ વિવો આપે છે. હવે વાત કરીએ આના 2 વર્ષની
મેજર વોરંટી અપડેટ આપવામાં આવ્યું છે અને 3 વર્ષની સિક્યુરિટી અપડેટ પણ આપવામાં આવ્યું છે. તો દોસ્તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો અને અનબોક્સિંગને લઈને વિડીયો તમારે નાના જોવા હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જઈને અમને ફોલો કરી દો, જ્યાં લગાતાર અમે તમને મોબાઈલના રિવ્યૂ આપતા રહી છીએ. ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે. જય હિન્દ, જય ભારત.